અમાસના દિવસે, શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચપટી કાળા તલનો કરજો આ ઉપાય અને પ્રાપ્ત થશે તમામ પ્રકારની મન ઈચ્છિત કાર્ય સફળતા. વાલા ભક્તો, શ્રાવણ મહિનામાં આવનારી અમાસ એ સોમવતી અમાસ છે. આપને ખ્યાલ છે ને? મોટામાં મોટી અમાસ. અને એમાં કાળા તલ, ચપટી ભરીને કાળા તલ ભગવાનને અર્પણ કરવાના છે. શું કાળા તલમાં તમારા જીવનના દરવાજા દુઃખના દૂર થઈ અને સુખના ખુલી જાય? ચોક્કસ ખુલી જાય મહારાજ. કારણ શું છે? સુખ તમારા જીવનમાં ચોક્કસ પ્રાપ્ત થશે વાલા. અમાસના દિવસે ભગવાન શિવની આરાધના, અને એમાં પાછી સોમવતી અમાસના દિવસે. પણ આપણે 12 વાગે જાગીને પછી ભગવાનના શિવાલયે જઈએ અને પછી અર્પણ કરીએ તો ભગવાન હરિનામ સ્વકીર્તન એ ન ચાલે વાલા. ભગવાન શિવની આરાધના એકાંતમાં બતાવી. એકાંત ક્યારે જાગૃત થાય? કે જ્યારે ભગવાન શિવની આરાધના કરતા હોય ને ત્યારે મન એક ભગવાન શિવના આરાધમાં હોવું. ઓમ શબ્દનું ઉદ્ઘાટ કરતા રહો, તમારા જીવનમાં એકાંતા પ્રાપ્ત થશે. ઓમ ઓમ શબ્દથી એકાંતા મળે છે. તો શ્રાવણ મહિનાની અમાસના દિવસે સ્નાન આદિ કર્મ પતાવી ભગવાન શિવાલયે જઈ અને ચપટી કાળા તલ લેવાના છે. ચપટી કાળા તલ લઈ ભગવાન શિવજી ઉપર આ પ્રમાણે સમર્પિત કરવાના છે. ઘણા લોકો આ રીતે ભગવાનને અર્પણ કરી દે. અરે આજે હું મહાદેવજીનો અભિષેક કરવા માટે અમે ત્યાં ગયા. ઘણા લોકો અભિષેક કેવી રીતે કરતા હોય છે? આ રીતે કળશ લીધો, ભગવાન ઉપર તરત ને તરત જળ અર્પણ કરી દીધું, તરત ને તરત ભગવાનને બીલીપત્ર લાવે, ઘણા બધા બીલીપત્ર આમ ભગવાનને અર્પણ આ રીતે ફેંકવા લાગે. અરે શા માટે? 5 જ ચડાવો, વધારે નહીં, 5. 50 બીલીપત્ર 500 બીલીપત્ર અર્પણ કર્યા વગર 5 બીલીપત્ર પણ તમે શ્રદ્ધા અને ભાવથી અર્પણ કરો. ઘણા લોકો આમ ટોપલી લઈને બેસી જાય, ઘણા બધા બીલીપત્ર, અરે 1.25 લાખ બીલીપત્ર ચડાવવાના. મહારાજ આવી રીતે અર્પણ કરીએ ક્યાં મેળ પડે? અરે ભાઈ, એમને જણાવવું જોઈએ કે ભાઈ તું 1000 બીલીપત્રનો સંકલ્પ કરાવ. મને કોઈનો વિરોધ નથી, હું કોઈનો ક્યારેય વિરોધ કરવા નથી માંગતો, પણ તમે તમારા જીવનને શા માટે એ રીતે અર્પણ ભગવાનને કરો છો? ભગવાનને પ્રેમથી અર્પણ કરવું જોઈએ. બીલીપત્ર ભગવાનને પ્રેમથી અર્પણ કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે. ભગવાનને જ્યારે અર્પણ જળ કરતા હોય ને, ઘણા લોકો જોવે છે કળશને અર્પણ કરે જળ, તો તમે જળ ચડાવો ભગવાનની ઉપર, એકદમ ધીરી ધારા કરો. ભગવાન શિવજીને પણ વાગે. આપણે એવો ભાવ જાગવો જોઈએ. આપણા શાસ્ત્રમાં કીધું છે કે ભગવાનને દીકરા જેવો પ્રેમ અને ડર રાજા જેવો રાખીને પૂજા કરવી જોઈએ, ત્યારે ફળ મળે. પણ આ તો ભગવાનને સરસ મજાનું જળ, બહારથી જળ લાવી અર્પણ કરી દીધું, 5 બીલીપત્ર ચડાવી દીધા, આ રીતે ફૂલ ચડાવી દીધા, ભગવાનને આગળ માગી અને બહાર નીકળી ગયા. આ રીતે ન કરશો વાલા. પૂજા 5 મિનિટ કરો, 10 મિનિટ કરો, પણ શ્રદ્ધા અને ભાવથી કરો. ભગવાન શિવ કહે છે કે મારી પરમ ભક્તિ શ્રદ્ધા અને ભાવથી કરવામાં આવે ને ત્યારે એને તમામ સુખની પ્રાપ્તિ હું કરાવું છું. દુઃખની રેખા બદલી નાખું છું, ભૂસી નાખું છું. પણ મારો બને, મને સમર્પિત થાય, મને અર્પિત થાય ત્યારે જીવનમાં મળે છે. તો ભગવાન શિવજી ઉપર અમાસના દિવસે કાળા તલથી અભિષેક કરશો તો તમારા ઘરમાં રોગ હશે દૂર થશે, તમારા ઘરમાં ભય હશે દૂર થશે, બીક ડર દૂર થઈ જશે. તમારા બાળક કદાચ વિદ્યામાં પ્રોબ્લેમ હશે એનું નિરાકરણ થશે. અને અમાસના દિવસે બને તમારી પાસે સંપદા હોય, ખાસ હું પ્રાર્થના તમને કરું છું કે અમાસ સોમવતી અમાસ મોટામાં મોટી અમાસ છે. તમારી પાસે સંપદા હોય તો મહારાજની પાસે, મહારાજને બોલાવી વિવિધ રસોથી રુદ્રાભિષેક કરાવો. ભગવાનને વિવિધ ઉપચારથી, ભગવાનના મંત્ર જાપથી ભગવાનને રુદ્રાભિષેક કરાવો. કદાચ આપ વિદેશમાં હોય, કદાચ આપણે દૂર હોય, કદાચ નોકરીમાંથી તકલીફ ન થઈ શકતું હોય તો નીચે આવેલા નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી અને આપ પૂર્ણતાથી
વિડીયો કોલ દ્વારા આખા અભિષેકને જોઈ શકશો. એવું પણ આપણે આયોજન કરીશું. કારણ કે એક વખત શિવના બની જાઓ, એક વખત સમર્પિત થઈ જાઓ, ત્યારે ભગવાન ચોક્કસ ફળ આપતા હોય છે વાલા. તો આવનારી અમાસના દિવસે ચપટી કાળા તલથી ભગવાનને પ્રસન્ન કરો. આ રીતે કરવાનો છે ઉપાય. ભગવાનને કાળા તલ અર્પણ કરવાના અને પછી બીજી ચપટી કાળા તલ ભગવાનના લિંગને અટકાડવાના છે. શિવલિંગ છે ને, ભગવાન શિવનો જે લિંગ છે, શિવલિંગ છે, તેને કાળા તલ અટકાડી મનમાં મૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદને. આ મંત્રનો જાપ કરવાનો છે. તમારા કર્મના બંધનમાંથી તમને મુક્ત કરે છે. ભગવાન શિવનો મંત્ર છે, અદ્ભુત મંત્ર છે, સંસાર ભયનાશનમ. સંસારની ભય અને નાશ પણ દૂર કરનારા છે ભગવાન શિવ છે. ભગવાન શિવ તમારા જીવનમાં તમારી દોરી આપનાર પણ છે અને તમારી પરમ ગતિ આપનાર ભગવાન શિવ છે. જ્યારે ભગવાન શિવને આ પ્રમાણે કાળા તલ લઈ અને અર્પણ કર્યા પછી એ કાળા તલ તમારા કબાટમાં, તમારા તિજોરીમાં પડીકું વાળીને મૂકી દેવામાં આવે. હું નથી કહેતો કે તેના ઘરમાં ધનનું ભંડાર ન ભર્યો રહે. કારણ કે ભગવાન શિવની આરાધના, જેને કુબેરની આરાધના ભગવાન શિવની કરી. આપણે જોઈએ છે કે નર્મદાના તટના કાંઠે કુબેર ભંડારી તરીકે સ્થાપિત થયા. ત્યાં કુબેરજીએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા. એનું નામ કુબેર ભંડારી પડ્યું અને ભગવાન શિવ પ્રસન્ન થઈ અને એનું તત્વ તમારા ઘરમાં આવી જાય તો વાલા ભક્તો, શિવની પરમ કૃપા તમારા જીવનમાં પ્રાપ્ત થાય ને થાય. ભગવાન શિવની પરમ કૃપા જ્યારે પ્રાપ્ત થઈ ગઈ ત્યારે તમારા જીવનના તમામ દરવાજા ખુલી જાય અને અમાસ તમારા જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ લઈને આવશે. તો આવનારી સોમવતી અમાસ કરી લો કાળા તલથી આ પ્રમાણે અભિષેક અને પ્રાપ્ત કરી લો ભગવાનની અક્ષય ફળની પૂજા અને ભગવાનની અશ્વિન કૃપા જીવનમાં પ્રાપ્ત ચોક્કસ થશે અને ભગવાન શિવ સદાય કાળ માટે તમારી ઉપર પ્રસન્ન રહેશે.